નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જે પંચાયત હસ્તકની જુનિયર ક્લાર્ક અને જે તલાટી કમ મંત્રીની પોસ્ટ પર આવનારી ભરતી છે, તો તેનો જે અભ્યાસક્રમ છે પરીક્ષાનો તે બદલી દેવામાં આવેલો છે। તો હવે નવો પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, તો તેમનો જે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ છે તેને બદલી દેવામાં આવેલો છે। 15/5/2025 થી આ ઠરાવ જાહેર કરી અને નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલું છે। તેમાં મિત્રો, અહીં જે જુનિયર ક્લાર્ક અને જે તલાટી કમ મંત્રી એટલે કે વિલેજ પંચાયત સેક્રેટરીની પોસ્ટ છે, તો તે બંને પોસ્ટ માટેનો જે અભ્યાસક્રમ છે તે સેમ જ છે। તો આજે આપણે જે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનો નવો અભ્યાસક્રમ છે તેના વિશે વાત કરી લઈએ। મિત્રો, આજે નવો અભ્યાસક્રમ જાહેર કરેલ છે તે આવનારી નવી ભરતીમાં લાગુ પડી જશે। અહીં ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે અને આ જે પરીક્ષા લેવામાં આવશે તે હેતુલક્ષી રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। મિત્રો, કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે એટલે કે જનરલ નોલેજને લગતા જે પ્રશ્ન છે તેવા 70 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 70 માર્ક રહેશે અને તે ગુજરાતી ભાષામાં જ પૂછવામાં આવશે। ત્યાર પછી ગુજરાતી ગ્રામર છે તે સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે, તે પણ ગુજરાતી ભાષામાં જ પૂછવામાં આવશે। ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તો તેવા પણ 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે અને તે ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો, અહીં સામાન્ય ગણિત અને રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 40 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 40 માર્ક રહેશે અને તે પણ ગુજરાતી ભાષામાં જ પૂછવામાં આવશે। તો આવી રીતે કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। અગાઉ મિત્રો, આ જે પેપર છે તે 100 માર્કનું લેવામાં આવતું હતું, પરંતુ હવે નવી પેટર્ન મુજબ આ જે પેપર છે તે મિત્રો 150 માર્કનું લેવામાં આવશે। મિત્રો, અહીં જે 70 માર્કનું સામાન્ય જ્ઞાન એટલે કે જીકે ને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે તે કયા કયા ટોપિકમાંથી પૂછવામાં આવશે તેના વિશે વાત કરીએ તો મિત્રો, જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે કોયડા સંબંધિત જે પ્રશ્ન છે તે પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ભારત અને ગુજરાતનો જે ઇતિહાસ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ભારત અને ગુજરાતની જે કલ્ચર છે એટલે કે મિત્રો સાંસ્કૃતિક વારસો છે તે સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે। ભારત અને ગુજરાતની જે જીઓગ્રાફી છે, ભૂગોળ છે, તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। રમત ગમત સંબંધિત પ્રશ્ન છે। ત્યાર પછી ભારતનું રાજકારણ અને ભારતનું જે બંધારણ છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। પંચાયતી રાજ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે। ગુજરાત સરકાર અને ભારત સરકારની જે વિવિધ સહાયકારી યોજનાઓ છે તે યોજના સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ભારતીય અર્થવ્યવસ્થા સંબંધિત પ્રશ્ન છે। સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણ છે, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયના રોજે રોજના અગત્યના જે બનાવો છે કે જેને આપણે વર્તમાન પ્રવાહ કહીએ છીએ, કરંટ અફેર કહીએ છીએ, તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। આવી રીતે મિત્રો, જે જીકે એટલે કે સામાન્ય જ્ઞાન સંબંધિત જે 70 પ્રશ્ન પૂછવામાં આવશે તે આટલા અલગ અલગ 11 ટોપિકમાંથી પૂછવામાં આવશે। તો આવી રીતે મિત્રો, જે આવનારી તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની જે ભરતી છે તો તેમાં હવે નવો અભ્યાસક્રમ કંઈક આ મુજબનો રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।